ઇન ધ સેન્સ શું કહેવા માંગુ છું હું તમને પ્રોપર કહી દઉં. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ પૂછે કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખો, તો કાર્બનની પાસે આપણે એમ જાણીએ છીએ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તો એની પાસે 6 ઇલેક્ટ્રોન હોય. પણ આ 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે? શું એની ગોઠવણી હું આવી રીતે લખી શકું છું? 2s2 3s2 3p2? બોલો, આ સાચી પડે ઇલેક્ટ્રોનિક ગોઠવણી? નહીં, આ ઇલેક્ટ્રોનિક ગોઠવણી ખોટી પડે. તો આપણને જસ્ટ ખબર છે કે એની પાસે 6 ઇલેક્ટ્રોન છે, પણ એ 6 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે? 1s માં ગોઠવાયેલા છે, 4s માં ગોઠવાયેલા છે, 3d માં ગોઠવાયેલા છે. તો એની જાણકારી માટે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી બને છે. બરાબર? આવા 3 નિયમો છે. આ 3 નિયમોને આપણે બરાબર રીતે શીખી લેવાના છે. જો કે આજે આપણે માત્ર એક જ નિયમ ભણી શકશું. પહેલો જ નિયમ જે મોટો છે, આઉફબાઉનો સિદ્ધાંત. તો જુઓ, ઇલેક્ટ્રોન ગોઠવણીના નિયમો કદાચ MCQમાં આવે તો એ 3 નિયમો છે. એમાં પહેલો સિદ્ધાંત થશે આઉફબાઉ. આ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. આઉફબાઉ એક જર્મન શબ્દ છે, એની આપણે ચર્ચા કરીએ. આઉફબાઉનો સિદ્ધાંત. બીજો નિયમ છે એ છે પૌલીનો નિષેધ નિયમ. નિષેધ નિયમ. અને ત્રીજો નિયમ છે એ હુન્ડનો નિયમ છે. હુન્ડનો મહત્તમ ગુણકનો નિયમ. મહત્તમ ગુણકનો નિયમ. તો આપણે ઓવરઓલ આવા 3 સિદ્ધાંતો, 3 નિયમો બરાબર રીતે સમજવાના છે, તો આપણે ઇલેક્ટ્રોન રચનાને એક્ઝેક્ટલી ગોઠવી શકીશું. ઓકે, તો ચલો એમાંથી પહેલો નિયમ આપણે શરૂ કરીએ, જે છે આઉફબાઉનો સિદ્ધાંત. બરાબર? ચલો, તો પહેલી વાત હું તમને કહી દઉં કે આઉફબાઉ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. એ એકચ્યુઅલી એક જર્મન શબ્દ છે, જેનો મતલબ ગોઠવણી એવું થાય છે. તો અહીંયા આપણે લખી નાખીએ, આઉફબાઉ એક જર્મન શબ્દ છે, જેનો મિનિંગ થશે ગોઠવણી અથવા તો રચના. ઓકે, એવો મિનિંગ થશે. અહીંયા ઇન ધ સેન્સ આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સિદ્ધાંત એવું આપણે સમજી શકીએ છીએ. પરમાણુમાં, કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે એ આપણે આ સિદ્ધાંતની અંદર શીખી શકીશું. તો આ સિદ્ધાંતને આપણે ડાયરેક્ટલી અહીંયા નીચે લખીએ છીએ. આ નિયમ આપણે લખી નાખીએ કે ધરા સ્થિતિમાં કોઈ પણ પરમાણુની કક્ષકો વધતા ક્રમમાં ઇલેક્ટ્રોન વડે ભરાય છે. અથવા તો આ જ નિયમને આપણે વધારે ચોખવટપૂર્વક એવી રીતે લખી શકીએ, અથવા ઇલેક્ટ્રોન સૌપ્રથમ સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાય છે. આ કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય, ત્યારબાદ જ તેનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. આ એનો પ્રોપર નિયમ કહી શકાય, આઉફબાઉનો સિદ્ધાંત. તમે સમજ્યા બરાબર આપણે શું લખેલું છે? આમાં જસ્ટ એટલું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન સૌથી પહેલા ઓછી ઉર્જાવાળી કક્ષકમાં જ જશે. આ સંપૂર્ણ ભરાઈ જાય પછી જ એના હાઈ લેવલની ઉર્જામાં જશે. તો હવે સૌથી ઓછી ઉર્જા કોની એ આપણને કેમ ખબર પડે? લાસ્ટ લેક્ચરમાં આખો લેક્ચર આપણે એ જ કામ કર્યું હતું. કોની ઉર્જા ઓછી, કોની ઉર્જા વધારે, આપણે ક્રમ પણ નક્કી જ કરી રાખ્યો છે. તો જુઓ, લાસ્ટ લેક્ચરનું કામ અહીંયા કામે લાગ્યું ને? બરાબર? તો જો આ એક્ઝામ્પલને બરાબર રીતે યાદ રાખજો. ઓછી ઉર્જાવાળું કક્ષક પહેલા ભરાય. ઓછી ઉર્જા અધૂરી હોય. હું એક એક્ઝામ્પલ આપી દઉં પહેલા તો.
આપણે કક્ષાનો ઉર્જાનો ક્રમ તમને યાદ હશે 1s 2s 2p 3s 3p આવો ક્રમ હતો, બરાબર. હવે તમને ખાસ ખબર હોવી જોઈએ કે 1s માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય. યાદ છે ને? એસ ની અંદર એક જ ખોખું હોય, એમાં 2 ઇલેક્ટ્રોન સમાય. હવે વિચારો કે જો કોઈ એક ઇલેક્ટ્રોન, જો આપણે પહેલો ઇલેક્ટ્રોન આપણે ભરવાની ગોઠવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન 1s માં જ જશે, આપણે એને કહેશું 1s1. ત્યારબાદ બીજો ઇલેક્ટ્રોન પણ 1s માં જ જશે, કારણ કે 1s જ્યાં સુધી ભરાઈ ન જાય ત્યાં સુધી આગળ નહીં જવાનું. કદાચ એવું બને કે 1s માં એક ઇલેક્ટ્રોન હોય અને બીજો ઇલેક્ટ્રોન 2s1 માં જાય, તો આવું ક્યારેય પોસિબલ જ નથી. આ ખોટું પડશે, આ નિયમથી વિરુદ્ધ છે. સમજ પડી? સૌથી પહેલા તમારે 1s ને ફિલઅપ કરવી જ પડશે. અહીંયા બીજો ઇલેક્ટ્રોન મૂકીને 1s2 બનાવવો જ પડે, પછી આગળ વધી શકો છો. પછી ત્રીજા નંબરનો ઇલેક્ટ્રોન 2s માં ભરાશે. એકદમ સિમ્પલ લોજિક છે. હું તમને છે ને એક એક્ઝામ્પલ આપું, તમને વધારે ક્લિયરિટી થશે. સપોઝ આપણે તાપી નદીના કિનારે, બરાબર, જોજો તાપી નદી છે, તાપી નદીના કિનારે કોઈ એક 10 માળનું બિલ્ડિંગ છે. આપણું તાપી નદીના કિનારે 10 માળનું બિલ્ડિંગ છે અને બાય ચાન્સ એવું બને છે કે ઉકાઈમાંથી તમે પાણી છોડો છો એટલે તાપીમાં પૂર આવે છે. હવે તાપીમાં પૂર આવે એટલે તાપીના કિનારે આવી બિલ્ડિંગ ધીમે 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 ડૂબવા માંડે કે નહીં? સમજો છો ને? તાપીના કિનારે આવેલી બિલ્ડિંગ ધીમે ધીમે ડૂબવા માંડે. તો તમે મને એમ કહો કે તાપીના કિનારે જ્યારે પાણી ધીમે ધીમે ઉપર ચડતું હોય તો આ બિલ્ડિંગના 10 માળ છે, તો સૌથી પહેલા ત્રીજા નંબરનો માળ પાણીથી ડૂબી જાય ને? હે? સૌથી પહેલા ત્રીજા નંબરનો માળ પાણીથી ડૂબી જાય? ના. તો સૌથી પહેલા ગ્રાઉન્ડ ફ્લોર ડૂબી જાય છે કે નહીં? ત્યારબાદ પહેલો માળ ડૂબી જાય, પછી બીજો માળ ડૂબી જાય, ક્રમશઃ ડૂબે કે નહીં? કે એવું થાય કે બીજા માળ પછી ડાયરેક્ટ છઠ્ઠો માળ ડૂબી જાય? પોસિબલ છે એવું? નહીં. તો આ એકદમ સિમ્પલ લોજિક છે. જ્યારે પૂર આવ્યું હોય ને ત્યારે પાણી એકદમ નીચાણવાળા વિસ્તારમાંથી ઉપર ચડે. પહેલો માળ ડૂબે, પછી બીજો માળ ડૂબે, પછી ત્રીજો માળ ડૂબે, પછી ચોથો માળ ડૂબે. સમજ પડી? ડાયરેક્ટ કઈ 10મો માળ નહીં ડૂબી જાય. આ નિયમને તમે હંમેશા યાદ રાખજો. આ એક્ઝામ્પલ દ્વારા આને કહેવાય આઉફબાઉનો નિયમ. હંમેશા ઓછી ઉર્જા હોય ને એ માળ પહેલા ડૂબી જાય, પહેલા ઇલેક્ટ્રોન, પહેલા પાણી એમાં ભરાય. જ્યારે પહેલો માળ આખો ભરાઈ જાય પછી બીજા માળનો વારો આવે, પછી ત્રીજાનો, પછી ચોથાનો. સમજ પડી? આ એક્ઝામ્પલ દ્વારા તમને પ્રોપરલી આ આખી સિસ્ટમ યાદ રહી જશે. ઓકે, તો હવે આપણે અહીંયા ઉર્જાનો ક્રમ, કક્ષકોનો ક્રમ અહીંયા લખી નાખીએ. એની નીચેના મુદ્દામાં આપણે લખીએ કે આમ ઇલેક્ટ્રોન ની ગોઠવણી માટેનો કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ. ઓકે, ચડતો ક્રમ. આપણે આગળના લેક્ચરમાં બહુ ડિટેલમાં એને ભણી ચૂક્યા છીએ N+L ના નિયમ દ્વારા. યાદ છે ને? N+L નો નિયમ. આખો ક્રમ કંઈક આવી રીતે હતો. આ ક્રમ તમારે યાદ રાખવાનો છે અથવા તો બનાવીને લખી નાખવાનો છે, બરાબર. તો આનો મતલબ એમ થશે, સૌથી પહેલા 1s માં ઇલેક્ટ્રોન જશે, પછી 2s માં, પછી 2p માં, 3s માં, ક્રમશઃ જશે. આડા અવડા ગમે તેમ નહીં. નીચેની કક્ષક ભરાય પછી જ આગળ વધી શકવાનું છે. ચલો આ ક્રમ આપણે આગળ લખી નાખીએ. લખીએ અહીંયા. સૌથી પહેલા આવશે આપણે 1s, એના પછીનો ક્રમ આવશે 2s, 2p, 3s, 3p. હવે જો પ્રોબ્લેમ અહીંથી ચાલુ થાય. 3p પછી એકચ્યુઅલી આવવો જોઈએ 3d, પણ 3d નથી આવતો. વચ્ચેની સાઈડ કોણ આવી જાય છે? 4s, અને પછી 3d આવી જાય છે. બરાબર ધ્યાનથી જોજો. એકચ્યુઅલી આ 3 નું કોમ્બિનેશન એક સાથે હોવું જોઈએ, પણ વચ્ચે કોણ ટપકી પડ્યું? 4s. મેઇન તો આપણે એ જ યાદ રાખવાનું છે N+L ના નિયમના આધારે. તો 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, બરાબર. પછી આવશે 4p, પછી 5s, પછી 4d, પછી આવશે 5d, પછી 4f. બસ હવે આપણે લખવું નથી એટલું બધું, અહીંયા સુધી લખશો તો પણ ચાલશે. તમારે મેઇનલી છે ને અહીંયા સુધીનો એન્ડ આવી જશે, અહીંથી આગળ વધશે જ નહીં.
તો ઓવરઓલ આ આપણી ઉર્જાને ગોઠવણીનો ક્રમ થયો. ફરીથી યાદ દેવડાવી દઉં, અહીંથી ભરાવાનું શરૂ થશે. 1s સંપૂર્ણ ભરાઈ જાય પછી જ આગળ વધવાનું છે. 2s સંપૂર્ણ ભરાઈ જાય પછી 2p નો વારો. 2p ભરાઈ જાય પછી 3s નો વારો. આવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થવાની છે. તો ઓવરઓલ આપણને ખબર પણ હોવી જોઈએ કે 1s માં કેટલા ઇલેક્ટ્રોન સમાય, 2s માં કેટલા ઇલેક્ટ્રોન સમાય. ઓકે, તો એ પણ આપણે લખી નાખશું. પણ એક બીજી વાત છે, ટેક્સ્ટ બુકની અંદર એક આકૃતિ આપેલી છે. જોજો, આ આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી તમારે, પણ એ આકૃતિ દ્વારા તમે આ ક્રમને રમતા રમતા યાદ રાખી શકો જો તમને ફાવતું હોય તો. ઓકે, તો એ આકૃતિ આપણે અહીંયા બરાબર સમજી લઈએ. જુઓ, એકદમ સિમ્પલ જ છે. એ આકૃતિમાં શું કરવાનું, તમારે 1s ની એસ કક્ષકની લાઈન આપણે અહીંયા સીધે સીધી લખી નાખવાની. પછી પી કક્ષકની લાઈન સીધે સીધી લખી નાખવાની. પછી ડી કક્ષકની લાઈન અને પછી એફ કક્ષકની લાઈન સીધે સીધી લખી નાખવાની. પહેલા જુઓ, 1s આપણે એસ કક્ષકની લાઈન લખીએ તો 1s 2s 3s 4s 5s 6s 7s આપણી પાસે 7 કક્ષકો છે આવર્ત કોષ્ટકમાં. આવી રીતે થાય. પછી આપણે 2p ની પી કક્ષકની લાઈન ગોઠવીએ તો એમાં આપણે લખી શકીએ 1p 2p 3p 4p 5p 6p 7p લખી શકાય ને. પણ એક પ્રોબ્લેમ છે, 1p પોસિબલ જ નથી. યાદ આવ્યું? પી કક્ષક ક્યાંથી શરૂ થાય? બીજી કક્ષાથી ચાલુ થાય. તો આપણે એક સ્ટેપ નીચેથી ચાલશું. પછી આપણે ત્રીજાનું લખીએ. ભાઈ 1d તો પોસિબલ નથી. 2d વિચારો તો 2d પણ પોસિબલ નથી. ડી કક્ષક ત્રીજી કક્ષાથી ચાલુ થાય તો આપણે લખશું 3d. ઓકે, આવી રીતે 3d 4d 5d 6d 7d. ઓકે, yd કહેતા નહીં. આવી રીતે થાય. હવે એફ કક્ષકની સિમિલારિટી વાત કરો તો એફ કક્ષક ચાલુ થશે ચોથી કક્ષાથી. 4f પછી 5f 6f 7f. આવી રીતે બધી કક્ષા આવી ગઈ. બરાબર. આને તમારે જો રાઉન્ડ કરવા હોય તો રાઉન્ડ પણ કરી શકો છો આવી રીતે. આ દરેકે દરેક કક્ષક આવી ગઈ કહેવાય, જેને આપણે ઉર્જાના ક્રમમાં ગોઠવવાના છે. સમજાણું? આવી રીતે. હવે શું કરવાનું છે? હવે તમારે અહીંયા ક્રોસ લીટી પાડવાની છે. જોજો બરાબર, ક્રોસ લીટી. જોજો, ક્રોસ લીટી કંઈક આવી રીતે આપણે પાડવાની છે. આ પહેલી ક્રોસ લીટી થશે સિંગલમાંથી કાઢવાની, બીજી ક્રોસ લીટી સિંગલમાંથી કાઢવાની, પછી ત્રીજી ક્રોસ લીટી આપણે ડબલમાંથી કાઢવાની છે. આવી રીતે. જો એવી જ રીતે ક્રોસ લીટીઓ તમે પાડ્યા રાખશો, બરાબર, તો આવી રીતે પોસિબિલિટી બની જશે. આવી રીતે. હવે આને બરાબર રીતે સમજો તો સૌથી પહેલેથી ચાલુ કરીએ તો પહેલી લીટી જે 1s માંથી ચાલુ થાય છે ને, એને બરાબર રીતે આપણે આવી રીતે દર્શાવીએ નીચેની સાઈડ. બીજી લીટી 2s થી ચાલુ થાય છે તો એને પણ સેમ ટુ સેમ આપણે આવી રીતે દર્શાવીએ નીચેની સાઈડ. મતલબ ઉપરથી નીચેની તરફ જવાનું છે. પછી ત્રીજી લીટીને પકડી લ્યો, આવી રીતે. પછી ચોથી લીટીને, ક્લિયર? એના પછી પાંચમી લીટીનો વારો આવશે. આવી જ રીતે આગળ વધ્યા રાખો. ક્લિયર? હજી એક વસ્તુ, આવી રીતે. બરાબર. હવે આ છેલ્લી ત્રણ કદાચ નહીં કરું ને તોય ચાલશે. આપણે અહીંયા સુધીનો ક્રમ અગત્યનો રહેશે. હજી એક લાઈન કરવી હોય તો કરી નાખીએ. બરાબર, આવી રીતે. હવે જુઓ, તમે આનો પ્રોપર ક્રમ લખો, પહેલેથી ચાલુ કરો
તો સૌથી પહેલા વારો આવે છે 1s નો, બરાબર. આ તીર આ બાજુ ગયું, ફરીથી તમારે એ જ દિશામાંથી બીજા તીરમાં જવાનું, પછી ત્રીજા તીરમાં, પછી ચોથા તીરમાં, એક જ દિશાથી તમારે જવાનું છે ઉપરથી. તો પહેલા 1s આવે, પછી 2s આવે આમાં, પછી ત્રીજી લાઈનમાં પહેલા 2p આવે, પછી 3s આવે, 2p આવે, પછી 3s આવે, પછી આવશે 3p અને પછી 4s, 3p 4s. પછીની લાઈનમાં 3 જણા છે, તો પહેલા આવે છે 3d, પછી આવે 4p અને પછી આવે છે 5s. સમજાણું? એના પછીની લાઈન જુઓ બરાબર, તો 4d આવે છે, એના પછી 5p, પછી 6s આવે છે. એના પછીની લાઈનમાં 4 જણા છે, તો જુઓ 4f, 5d, 6p, 7s. બરાબર. આવી રીતે તમે આગળ વધી શકો, અને જેમ જેમ તમે આમાં ઉપરથી નીચે તરફ જાઓ છો એમ એમ કક્ષકોની ઉર્જા વધે છે, કક્ષકોની ઉર્જા વધે છે નીચેની તરફ. તો આ એક ક્રમ જ થઈ ગયો. જુઓ, સૌથી નાની કક્ષા કઈ છે? સૌથી નાની કક્ષા 1s, પછી 2s, 2p, 3s, 3p, 4s, 3d. આપણે કીધું હતું ને 4s વચ્ચે આવી જાય, ખબર પડી? આવી રીતે 4p, 5s, 4d. તો તમારે કોઈ પણ રીતે આ ક્રમ યાદ રાખવાનો છે, બરાબર. આ ટેક્સ્ટ બુકની અંદર આવી ટેકનિક હતી આકૃતિવાળી, તો એ પણ આપણે અહીંયા સમજાવી દીધી. હવે આ નિયમમાં એકદમ છેલ્લે આપણે કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે એની જરાક નોંધ કરી રાખીએ, બરાબર. અહીંયા સૌથી પહેલા આપણી પાસે 4 પ્રકારની કક્ષકો છે, S, P, D અને F. તો આપણે અહીંયા લખીએ S કક્ષક. S કક્ષકમાં આપણને ખબર છે કે એકચ્યુઅલી એક જ ખોખું હોય છે. તો S કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય એવું આપણે લખી શકીએ. યાદ રાખવાનું તમારે. ત્યારબાદ આપણે P કક્ષકની વાત કરીએ, તો P કક્ષક આપણને સારી રીતે ખબર છે કે P કક્ષકમાં 3 પેટા કક્ષકો હોય છે, Px, Py, Pz. ઓકે, તો 3 ખોખા થયા. દરેક ખોખામાં 2 ઇલેક્ટ્રોન સમાડો તો અહીંયા મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. ડી કક્ષકની વાત કરીએ તો ડી કક્ષકમાં ટોટલ 5 પેટા કક્ષકો હોય છે. તો 5 દુ 10, એનો મતલબ મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં, કોઈ પણ ડી કક્ષક 3d, 4d, 5d બધામાં સમાઈ શકે. એફ કક્ષકની વાત કરીએ, એફ કક્ષક તો એની અંદર 7 પેટા કક્ષકો હોય, 7 ખોખા આવેલા હોય છે. ઓકે, તો 7 દુ 14, મેક્સિમમ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. આ વસ્તુને બરાબર યાદ રાખવાની, કારણ કે ઇલેક્ટ્રોન ફિલઅપ કરતી વખતે આ ખૂબ જ અગત્યનું થશે. તો હવે આખો આ નિયમ અહીંયા પૂરો થઈ ગયો છે. આઉફબાઉનો સિદ્ધાંત બસ આટલો જ હતો. આમાં તમારે આ ક્રમ ઉપર વધારે ડિપેન્ડન્ટ રહેવું પડશે. હવે હું તમને પ્રેક્ટિસ કરાવવાનો છું. બરાબર સાંભળજો. હવે હું તમને કરાવું છું પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કોની? ઇલેક્ટ્રોન રચનાની. આપણે એક કામ કરી લઈએ. આપણે છે ને 1 થી લઈને 30 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના આપણે લખી નાખવાની છે, અને બરાબર સમજી લેવાની છે, તો પરફેક્ટલી તમને આવડી જશે. બરાબર ધ્યાન આપજો, તો આગળ જતા બહુ કામ લાગવાનું છે. આગળના ઘણા બધા ચેપ્ટર્સની અંદર ઇલેક્ટ્રોન રચના આવે છે, તો આ તમારો એકદમ પાયો થશે. ઇલેક્ટ્રોન રચના બનાવતા તમારે શીખી જવાનું. ઓકે, સૌથી પહેલા એના માટે તમારે આપણે પહેલા 1 થી 20 લઈ લઈએ. 1 થી 20 તત્વોના નામ આવડવા જોઈએ. જો નામ ન આવડતા હોય તો એટલું બધું ટેન્શન નહીં લેતા, કારણ કે આગળના ત્રીજા ચેપ્ટરમાં તમને નામ પરફેક્ટલી આવડવાના જ છે ગેરંટીથી, બરાબર. તો અત્યારે પહેલા આપણે 1 થી 20 તત્વોના સિમ્બોલ લખી નાખીએ, પછી એની ઇલેક્ટ્રોન રચના તરફ આગળ વધશું. ઓકે, ચલો. તો એના સિમ્બોલ કંઈક આવી રીતે આપણે લખી શકશું. પહેલેથી ચાલુ કરીએ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન. તમે કદાચ આવી ચાવી પણ યાદ રાખતા હશો. હા, હીલી, બેબો, કાના, ઓફની. યાદ છે આવું કંઈ? તમે કદાચ આવું 10મા ધોરણમાં યાદ રાખતા હોય તો એ રીતે પણ યાદ રાખવું જરૂરી છે. હા, હીલી, બેબો, કાના, ઓફની. આ 10 તત્વોના નામ થઈ જાય, બરાબર. બો ઉપરથી બોરોન, કા ઉપરથી કાર્બન, ના ઉપરથી નાઇટ્રોજન, ઓ ઉપરથી ઓક્સિજન, ફ ઉપરથી ફ્લોરિન અને ની ઉપરથી નિયોન. ઓકે, લખવી હોય તો ચાવી લખી નાખજો, બરાબર. હું પછી અહીંથી હટાવી લઈશ.
તો આ 1 થી 10 તત્વોના નામ થઈ ગયા. પહેલા આપણે આ 1 થી 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની છે, પછી આગળ વધશું. ઓકે, તો ચલો સૌથી પહેલા ઇલેક્ટ્રોન રચના લખવા માટેનો ક્રમ આપણને બરાબર યાદ જ છે, તમને બી યાદ જ હશે. ઓકે, તો પહેલા આપણે યુઝ કરશું હંમેશા 1s. 1s ભરાઈ જાય પછી 2s ઉપર જાશું, પછી આપણે 2p ઉપર જાશું. ખબર પડી? હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે તો અહીંયા આપણે પ્રોપર એના નંબર લખી નાખીએ. હાઇડ્રોજનનો 1 નંબર છે 2, લિથિયમનો 3, બેરિલિયમનો 4, બોરોનનો 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, એવી રીતે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એનો મતલબ એની પાસે 1 ઇલેક્ટ્રોન હોય. તો બોલો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જાય? 2s1 માં જાય? નહીં, ડાયરેક્ટ પૂર આવ્યું હોય તો બીજો માળ પાણીથી ન ભરાય ભાઈ, પહેલો માળ જ પાણીથી ભરાય. 1s1, બસ વાર્તા પૂરી. તો 1s1, 2s0, 2p0 આવી રીતે થાય. આ 0 0 કંઈ લખવાની જરૂર હોતી નથી. સમજાણું? તો આવી રીતે આને હટાવી દો તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જસ્ટ 1s1 થશે, એવું આપણે લખી શકીએ. ક્લિયર? ચલો, હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે, તો બોલો બીજો ઇલેક્ટ્રોન ક્યાં જાય? 1s માં જશે કે 2s માં? 1s1 તો થઈ જ ગયો. બોલો 1s1 2s1 આવી ઇલેક્ટ્રોન રચના થાય હિલિયમની? ન થાય, કારણ કે જ્યાં સુધી 1s ભરાશે નહીં ત્યાં સુધી આગળ નથી જવાનું તમારે. 1s ને ભરી દો, એમાં 2 ઇલેક્ટ્રોન સમાય, તો અહીંયા 1s2 થઈ જશે. 2 ઇલેક્ટ્રોન માટે શું લખી શકાય? 1s2. સમજાણું? ચલો હવે લિથિયમ. લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે, તો બોલો 1s3 લખી શકાશે? નહીં લખાય. એસ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાય, યાદ છે ને? તો એસ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. બોલો પહેલો માળ ભરાઈ ગયો છે આખો, હવે તમારે બીજા માળમાં જવાની જરૂર છે. તો બીજા માળમાં જવા માટે હવે તમારે શું લખવું પડશે? હવે કોનો વારો આવે? 1s પછી 2s નો વારો આવે. તો 1s2 2s1 2 વત્તા 1 ટોટલ 3 ઇલેક્ટ્રોન થઈ ગયા કે નહીં? આવી રીતે. સમજાણું? ચલો હવે તમને બરાબર સમજાઈ ગયું હશે. તો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 4 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા બી 2 અને આમાં પણ 2, 2 ને 2 4, 1s2 2s2. ખબર પડી ગઈ? ત્યારબાદ બોરોનની ઇલેક્ટ્રોન રચના. બોરોનમાં 5 ઇલેક્ટ્રોન છે, તો કેટલા લખાય? 1s2 2s3 લખાય આ રીતે? નહીં, ફરીથી ભૂલ કરો છો. એસ ની અંદર તો 2 જ ઇલેક્ટ્રોન સમાય, ત્રીજો તો ન જ સમાય ને. તો તમારે આગળ વધવું પડશે. તો અહીંયા 2s2 અને 5મા ઇલેક્ટ્રોન માટે વિચારો. 1s 2s પછી કોણ આવતું હતું? 2s પછી આવતો તો 2p. યાદ આવ્યું? આવી રીતે. તો 1s2 2s2 2p1 જોઈ લો. 2 વત્તા 2 વત્તા 1 થઈ ગયા ટોટલ 5 ઇલેક્ટ્રોન. આ થઈ ગઈ બોરોનની ઇલેક્ટ્રોન રચના. ઓકે, ચલો ત્યારબાદ કાર્બનની ઇલેક્ટ્રોન રચના. તો સ્પષ્ટ છે, હવે આ તો ભરાઈ ગયા છે, હવે બાકીના ઇલેક્ટ્રોન કેમાં ભરવાના? તમારે 2p માં જ ભરવાના છે. 2p1 છે, એક 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 ભરતા જાઓ તો 2p2 થાય, હજી એક ભરો તો 2p3 થાય, પછી 2p4 થાય, 2p5 થાય. સમજી ગયા કે નહીં? એકદમ ઇઝી છે, આસાનીથી હવે તમે લખી શકો બધું. તો ચલો કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. જુઓ 2 2 2 ટોટલ 6 થઈ ગયા. ત્યારબાદ નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન છે, તો 1s2 2s2 2p3 થાય કે નહીં? બરાબર રીતે થઈ જશે. આગળ વધો. ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજનના 8 એટલે કે 1s2 2s2 હજી એક ઉમેરો આની અંદર 2p4. આમાં ટોટલ 6 હમાવાના છે, નાખતા જ જાઓ. 2p4 વિચારો, 2 વત્તા 2 વત્તા 4 એટલે થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. આવી રીતે થશે. હવે ફ્લોરિનનો નંબર 9 છે, નિયોનનો નંબર 10 છે, મતલબ ફ્લોરિનની અંદર 9 ઇલેક્ટ્રોન સમાય. હજી આમાં 2p4 છે, હજી આમાં 2 સમાવવાની શક્યતા છે. આગળ વધો. 1s2 2s2 2p5 થઈ જાય. નિયોનમાં 10, તો ચલો હજી એક ઇલેક્ટ્રોન આમાં સમાઈ શકે છે. 1s2 2s2 2p6 થઈ ગયું. 2 ને 2 4 ને 6 10 થઈ ગયા. ક્લિયર? અને 2p6 નો કોટો પણ પૂરો થઈ ગયો. p માં ખાલી 6 જ ઇલેક્ટ્રોન સમાય. આવી રીતે આપણે 10 નંબર સુધીના ઇલેક્ટ્રોન્સ ભરી દીધા. સમજાણું? ઇઝી છે, બસ તમે લાઇનસર યાદ રાખો ભાઈ. હવે હજી આપણે આગળ વધીએ. 10 નંબર પછી 11 નંબરથી 20 નંબર સુધી લખી નાખીએ.
ચલો આ બધા નામ તમારે યાદ રાખવાના. સોડિયમ 11 નંબર થાય. પહેલા આપણે લખી નાખીએ. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. આ 20 નંબર સુધીના નંબર થઈ ગયા. જુઓ બરાબર રીતે લખી નાખીએ. સોડિયમનો 11, મેગ્નેશિયમનો 12, એલ્યુમિનિયમનો 13, સિલિકોનનો 14, ફોસ્ફરસનો 15, સલ્ફરનો 16, ક્લોરીન 17, આર્ગોન 18, પોટેશિયમ 19 અને કેલ્શિયમ 20. સમજાણું તમને? આવી રીતે. તો હવે આ બધામાં ઇલેક્ટ્રોન રચનામાં આગળ વધીએ આપણે. જો આપણે નિયોન સુધી પહોંચ્યા હતા, બરાબર. હવે 11 ઇલેક્ટ્રોન ભરવાના છે. આગળ વધો. આગળના તો એમને એમ જ રહેશે, 1s2, 2s2 અને હવે આપણે અહીંયા લખીએ 2p7. ચાલશે? નહીં ચાલે. પી કક્ષકમાં મેક્સિમમ 6 જ ઇલેક્ટ્રોન સમાય છે, તો 7મો તો નહીં જ ચાલે ને. આમાં ભાઈ 6 જ ઇલેક્ટ્રોન સમાય. આ માળ ભરાઈ ગયો. તો હવે આનાથી આગળ વધવું પડશે. બોલો 2p થી આગળ કોણ થાય? 2p થી આગળ થશે 3s. સમજાણું? 2p થી આગળ 1s 2s 2p પછી આવે 3s. તો 3s માં 1 ઇલેક્ટ્રોન નાખો. ગણી લ્યો, ટોટલ 11 ઇલેક્ટ્રોન થાય. ચલો હવે મેગ્નેશિયમમાં 12, તો 1s2, 2s2, 2p6 અને હવે આમાં મારે 3s1 ની જગ્યાએ શું કરી નાખવાનું? 3s2. ક્લિયર? આવી રીતે. ચલો એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમમાં 13 છે. હજી આગળ વધો. 1s2, 2s2, 2p6, 3s3 નહીં આવે. આપણને ખબર છે 3s માં મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન સમાય છે. તો 3s કરતાં પણ આગળ જવું પડશે. 3s કરતાં આગળ આવે છે 3p. યાદ રાખજો, 1s 2s 2p, 3s 3p. તો ચલો 3p ની અંદર 6 ઇલેક્ટ્રોન સમાવવાની કેપેબિલિટી છે. એમાં પહેલો ઇલેક્ટ્રોન આપણે નાખી દઈએ. ગણી લેજો, ટોટલ 13 ઇલેક્ટ્રોન થવા જોઈએ. ઓકે, ચાલો હજી આગળ વધીએ. સિલિકોનમાં 14 ઇલેક્ટ્રોન સમાડવાના છે. તો પાછળ એક એક ઉમેરતા જાઓ. હવે પહેલેથી ગણવાની જરૂર નથી. તો 1s2, 2s2, 2p6, 3s2 અને પછી આવે 3p2. ચાલો હવે ફોસ્ફરસમાં એક હજી ઉમેરો છેલ્લેથી. 1s2, 2s2, 2p6, 3s2 અને આમાં એક ઉમેરો તો 3p3. ગણી નાખજો, 15 ઇલેક્ટ્રોન થવા જોઈએ. સલ્ફરમાં પાછળ એક ઉમેરવાનો, મતલબ જો આમાં એક એક ઉમેરતા જાઓ. p1, p2, p3, p4, p5, p6, ટોટલ 6 જ ઇલેક્ટ્રોન સમાવવાના છે મેક્સિમમ. એવી રીતે. તો જવા દો. સલ્ફરમાં 1s2, 2s2, 2p6, 3s2 અને પછી આવે 3p4. ક્લોરીનમાં હજી એક પાછળ ઉમેરો 17 ઇલેક્ટ્રોન માટે. 1s2, 2s2, 2p6, 3s2, અહીંયા આવશે 3p5. પછી આર્ગોન માટે 1s2, 2s2, 2p6, 3s2, 3p6. હવે જુઓ p6 આવી ગયો, એક લેવલ આવી ગયું, મતલબ અહીંયા હવે તમારે પૂરું થઈ ગયું. ખબર પડી તમને? ચાલો હવે શું કરવાનું છે? હવે 19 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો 1s2, 2s2, 2p6, 3s2, 3p7 તો નથી થવાનો, એ તમને ખબર પડી જ ગઈ છે. તો અહીંયા તો 3p6 જ છે. હવે મારે એક ઇલેક્ટ્રોન માટે આગળ વધવું પડશે. આગળ વધો એટલે વિચારો કોણ આવે? 1s, 2s, 2p, 3s, 3p પછી 3d નથી આવતો. યાદ કરો, 3d ની વચ્ચે 4s આવી જાય છે. આપણે લાઇનસર ક્રમ યાદ રાખવાનો છે, બરાબર? તો 3d ની પહેલા 4s આવી જશે, તો અહીંયા આવશે 4s. તો છેલ્લો ઇલેક્ટ્રોન આપણે નાખવાનો છે 4s1 થશે. ગણી નાખજો, ટોટલ 19 ઇલેક્ટ્રોન થશે. અને પછી આની અંદર હજી એક ઉમેરો એટલે 20 ઇલેક્ટ્રોન થઈ જાય. તો કેલ્શિયમનો ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. સમજાઈ ગયું તમને? આપણે ટોટલ 20 ઇલેક્ટ્રોન કરી નાખ્યા છે. હવે કદાચ તમારે 21મો નંબર આવે તો આના પછી લેવો પડે કે નહીં? સમજાય છે? આના પછી એટલે કોનો વારો આવશે? 4s પછી 3d નો વારો આવે. કદાચ આવે તો આપણે આના પછી લખવાના જ છીએ.
તો તમને આ વસ્તુ બરાબર રીતે સમજાઈ ચૂકી હોવી જોઈએ. ખબર પડી? હવે એક અમુક સવાલ પણ થતા હશે કે સર દર વખતે આવી લાંબી 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 ઇલેક્ટ્રોન રચના લખવી પડશે? આ તમે સમજી લીધું તો વાત બરાબર છે. આને શોર્ટકટમાં પણ લખી શકાય છે. ઓકે, આને તમારે શોર્ટકટમાં લખવું હોય તો એની ટ્રીક પણ આપણી પાસે છે. બરાબર, આપણે બંને વસ્તુ સમજી લેશું. ટોટલ 1 થી લઈને 20 સુધીની ઇલેક્ટ્રોન રચના લાંબી પણ લખાય, ટૂંકી પણ લખાય. હવે ટૂંકી કેવી રીતે લખાય એ બરાબર રીતે સમજી લો. જે ટૂંકી ઇલેક્ટ્રોન રચના છે ને, ટૂંકી ઇલેક્ટ્રોન રચના, એને આપણે કાલે ભણીએ તો વધારે સારું, કારણ કે આજનું પછી બહુ લાંબો લેક્ચર થઈ જશે. તો ટૂંકી ઇલેક્ટ્રોન રચનાને કાલે રાખીએ. આ વસ્તુ તમે બરાબર રીતે પ્રિપેરેશન કરો. હાઇડ્રોજનથી લઈને છે 20 ઇલેક્ટ્રોન સુધીની ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે શીખી લીધી. હજી આ વસ્તુને આપણે 21 થી 30 સુધી લઈ જવાની છે, એ આપણે બરાબર શીખશું. અત્યાર સુધીનું બરાબર રિવાઇઝ કરો, બાકીનું આગળ આપણે કરશું. તો આજનો લેક્ચર